સુરત મનપા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે સુરતના કેટલાક વિસ્તારોમાં હજી પણ જે ગટરના ઢાંકણા છે જે ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે। સુરતનો જે આ મજુરા ગેટ વિસ્તાર જે આવેલો છે, મજુરા ગેટ બ્રિજથી જે ગોડો રોડ તરફ જવાનો જે રોડ આવેલો છે, ત્યાં મેઇન રોડ ઉપર જે ડ્રેનેજ લાઇનનું ઢાંકણ જે છે ઢાંકણ સંપૂર્ણ રીતે તૂટી ગયું છે। તો સાથે તેની અંદર જે લોખંડના જે સળિયા આવે છે એ સળિયા પણ ખોવાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે છેલ્લા 15 દિવસથી અહીં આ હાલતમાં આ ગટરનો જે ખાડો ખુલ્લો થઈ ગયો છે, પરંતુ જે મનપાના જે અધિકારી હોય કર્મચારી હોય તેઓની કેમ નજર આના ઉપર પડતી નથી તે પણ એક સવાલો ઉઠી રહ્યા છે। જે આ જે મેઇન રોડ આવેલી કોલેજની સામેનો જે આ મેઇન રોડ છે, આ દિવસથી અહીં આ પ્રકારે આ ગટરનું ઢાંકણું ખુલ્લી હાલતમાં છે। મહત્વની વાત એ છે કે હવે આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે, ગણતરીના દિવસોમાં જ હવે ચોમાસું શરૂ થવાનું છે, ત્યારે જો પ્રી મોન્સૂનની કામગીરી હજી શરૂ નથી થઈ તો આ ક્યારે આ સમગ્ર જે કામગીરી છે તે પૂર્ણ થશે અને સુરતના એવા કેટલા વિસ્તારો છે જેમાં આ પ્રકારની ગટરના ઢાંકણા ખુલ્લા હોવાની તો ખરાબ હોવાની સમસ્યાઓ સામે આવી રહી છે। આ મજુરા ગેટના બિલકુલ આઈટીઆઈ કોલેજની સામે જે રીતના ગટરનું ઢાંકણું તૂટેલું છે, કોઈ પણ રાહદારી હોય, કોઈ પણ વાહન ચાલક હોય, ટુ વ્હીલર, તો હું માનું છું કે ગમે ત્યારે એની અંદર ખાબકી પડે એવી પરિસ્થિતિ છે। મોન્સૂન આવવાનો છે તો ત્યારે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનના નામે કામ કરતી હોય છે, પરંતુ ઘણી બધી જગ્યાએ શહેરમાં જે ફૂટપાથના કામ પણ અધૂરા છે, આવી રીતના ડ્રેનેજ પણ ક્યાંક ને ક્યાંક ભરેલા હશે, એની અંદર કચરો પણ એટલો જ ભરેલો છે, એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂનના નામે જે કામગીરી થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક ગોકળ ગતિએ કામ છે, પોકળ કામગીરી થઈ રહી છે। મારું મહાનગરપાલિકાને એક જ કહેવું છે કે જલ્દીમાં જલ્દી આ જે કંઈ ચેરમેનો છે અલગ અલગ સમિતિઓના નિમાઈ જાય અને એ ત્વરિત કામે લાગે, તો હું માનું છું કે આવી જે બાબતો છે નાની મોટી, જે કોઈ ઢાંકણા ખુલ્લા હોય, ગટરના તૂટેલા હોય કે ક્યાંક બ્લોકેજ હોય કે હમણાં પાણી પણ ક્યાંક ને ક્યાંક બ્લોકેજ થશે, જેનાથી રાહદારીઓ પરેશાન ના થાય, સુરતની પ્રજા પરેશાન ના થાય, એવું ત્વરિત કામ થવું જોઈએ અને આ ઢાંકણાનું જે કંઈ રિપેરિંગનું કામ છે એ પણ તત્કાલ કરવું જોઈએ। અને કોઈ પણ નાગરિકને મારી એ જ અપીલ છે કે આપને જ્યાં પણ નાની મોટી સમસ્યા લાગતી હોય તો ત્વરિત મહાનગરપાલિકાના જે કંઈ કોન્ટેક્ટ નંબરો છે, એપ્લિકેશનના અરજી આપવાના, ત્યાં કને આપ ઓનલાઈન અરજી પણ કરી શકો છો, એમને જાણ પણ કરી શકો છો, એટલે તાત્કાલિક એનો નિવેડો આવે જેથી કોઈની જાન ન જાય એવા પ્રયત્ન આપણે બધા સુરતીજનોને કરવા જોઈએ અને 8 ઝોનની જે ટીમ છે એ તાત્કાલિક આ રિપેર કરે। શહેરની અંદર વરસાદ આવવાની તૈયારીઓ છે, તો આવી કંઈ પણ કચાશ ના રહે એના પ્રયત્ન મહાનગરપાલિકાની ટીમે કરવા જોઈએ। જે પ્રકારે આવા અનેક વિસ્તારોમાં આવા ઢાંકણા થઈ ગયેલા છે, ચોમાસું આવવાની હવે તૈયારી છે, તેમ છતાં હજી આ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ નથી થઈ તો શું? અમે આપને એ જ કીધું કે ઘણી બધી જગ્યાએ મેટ્રોના કામ ચાલી રહ્યા છે, ત્યાં પણ માટી નાખવામાં આવી રહી છે, ત્યાં પણ લોકો લપસી જાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે। ઘણી જગ્યાએ ફૂટપાથના કામો પણ અધૂરા છે, જે વર્કિંગ ચાલુ થઈ રહ્યું છે, તો માનસૂન ગમે ત્યારે ગમે સ્થિતિમાં આવી શકે એવી સ્થિતિ છે। તો હજી સુધી પ્રી મોન્સૂનના નામે કદાચ કમિશનરે આદેશ આપ્યો હોય તો પણ અલગ અલગ ઝોનોમાં હજી આવી નાની મોટી ઘણી ખામીઓ છે, આ ખામીઓ પૂરી કરવી જોઈએ। માત્ર જે ખાડીનું કામ થઈ રહ્યું છે કે ખાડીમાં જે પૂર આવે છે એને ખાલી કરવાની સફાઈની કામગીરી થઈ રહી છે, પરંતુ આ નાના મોટા ડ્રેનેજના જે પ્રોબ્લેમો છે એ ડ્રેનેજના પ્રોબ્લેમોનું સોલ્યુશન ત્વરિત મહાનગરપાલિકાની ટીમ લાવે એવી અપેક્ષા રાખીએ છીએ, જેથી કોઈને હાનિ ના થાય। જે પ્રકારે અહીંના સ્થાનિકે જણાવ્યા મુજબ જે તાત્કાલિક જે છે તે આ ગટરના ઢાંકણા બાબતે જે છે તેને સમારકામ કરવામાં આવે તેવી ખાસ તેઓ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલી છે અને મહત્વની વાત એ છે કે મનપા તંત્ર પણ આ બાબતે જાગે અને ચોમાસું શરૂ થતા પહેલા આ જે ડ્રેનેજના જે તૂટી ગયેલા જે કોવાઈ ગયેલા ઢાંકણો છે તેને રિપેર કરે તેવી પણ સ્થાનિકો દ્વારા માંગ ઉઠી રહી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર।